સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટા ફેરા। કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટા ફેરા। ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાઈ રહ્યા છે। ખેડૂતોમાં પણ ભય છે। છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોએ ધામા નાખ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ નથી શકતા, કારણ કે ખેતરમાં જ તેઓ અત્યારે લટાર મારી રહ્યા છે। પહેલા તો રાત્રે દેખાતા હતા। રાત્રે સામાન્ય રીતે તેઓ શિકારની શોધમાં નીકળતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે ધોળા દિવસે સિંહ અને સિંહ બાળ વાડી વિસ્તારમાં લટાર મારી રહ્યા છે। આવા સમયે ખેડૂતો ખેતી કામ પણ કરવા નથી જઈ શકતા। રાત્રે જ પહેલા તો બીક લાગતી હતી, પરંતુ હવે દિવસે પણ ખેતરમાં કામ કરવા જતા લોકોને ડર લાગે છે। સુરતમાં વધુ એક ટેમ્પોએ લીધો છે બાળકનો ભોગ। સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર બની આ ઘટના। કંપનીના ગેટ પાસે સૂતેલા બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચઢાવી દીધો। 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટનાસ્થળે મોત થયું છે। તો માતા બાળકને લઈ કંપનીમાં કામ કરવા ગઈ હતી અને ત્યારે આ ઘટના બની। તો માતા બાળકને અન્ય બાળકોની સાથે સુવડાવી કામમાં જોતરાઈ ગઈ હતી અને સચિન GIDCમાં સાઈના સોસાયટીમાં રહે છે બાળકનો પરિવાર। ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયું હોવાનો પરિવારનો આરોપ। કરોડોનો દંડ ભરીને પણ ન સુધર્યા અમદાવાદીઓ। રખડતા ઢોર બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટમાં સુનાવણી। અમદાવાદ ટ્રાફિક વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું। 1 મહિનાની કામગીરીનો રિપોર્ટ કોર્ટમાં મુકાયો છે। નિયમના ભંગ બદલ કાર્યવાહીની પણ અત્યારે માંગ થઈ રહી છે। કાર્યવાહીની માહિતી પણ અપાઈ રહી છે। ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટા ફેરા। કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટા ફેરા। ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાઈ રહ્યા છે। ખેડૂતોમાં પણ ભય છે। છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોએ ધામા નાખ્યા છે અને ખેડૂતો ખેતરમાં જઈ નથી શકતા, કારણ કે ખેતરમાં જ તેઓ અત્યારે લટાર મારી રહ્યા છે। પહેલા તો રાત્રે દેખાતા હતા। રાત્રે સામાન્ય રીતે તેઓ શિકારની શોધમાં નીકળતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે ધોળા દિવસે સિંહ અને સિંહ બાળ વાડી વિસ્તારમાં લટાર મારી રહ્યા છે। આવા સમયે ખેડૂતો ખેતી કામ પણ કરવા નથી જઈ શકતા। રાત્રે જ પહેલા તો બીક લાગતી હતી, પરંતુ હવે દિવસે પણ ખેતરમાં કામ કરવા જતા લોકોને ડર લાગે છે।